જય શ્રી કૃષ્ણ, જય ચેહરમાં. હું છું ગીતાબેન એચ દેસાઈ. ચેહર કિચનમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું સાબુદાણાની ફરાળી ખીચડી. જો તમે જોઈ શકો છો, સાબુદાણાની ખીચડી બનાવવા માટે આપણે એક વાટકી ભરીને સાબુદાણા લીધા હતા. એ આપણે એક રાત આપણે પલાળીને રાખ્યા છે. એક વાટકી આપણે સાબુદાણા લેતા હોઈએ છીએ તો આપણે માપીને એ રીતે આપણે આંગળી બોળાય એટલું પાણી આપણે નાખી દેવાનું. ઉપર પાણી રહે એટલું નથી લેવાનું હતું, આપણે બોળાય એટલું જ લેવાનું હોય છે. અને તમે જોઈ શકો છો, આવા છૂટા છૂટા એવા સાબુદાણા પલળી જતા હોય છે ને આવી રીતે આપણે દબાવીએ તો ભાગી જતા હોય છે. એટલે આવી રીતે આપણે પલાળીને રાખવાના. આમ તો તમે 4-5 કલાક પલાળો તો પણ ચાલે. અને આપણે બટેકા લીધા છે, એ પણ આપણે અધકચરા એવા બાફીને લીધા છે. એ આપણે ઝીણા ઝીણા ટુકડા કરી લીધા છે. અહીંયા આપણે મરચાં લીધા છે, મરચાં પણ ઝીણા ઝીણા ટુકડા કરીને લીધા છે. લીમડો લીધો છે વઘારમાં નાખવા માટે. અહીંયા આપણે ચેવડો લીધો છે, તીખો અને મીઠો આવે છે, એ આપણે ખીચડીની અંદર એડ કરવાનો છે. અહીંયા સિંગદાણા લીધા છે, આપણે ક્રશ ટીચીને લીધા છે ખાણીની અંદર. કોથમીર, વરિયાળી, કાળા મરીનો ભૂક્કો લીધો છે, લીંબુનો રસ અને તેલ લીધું છે. તેલની જગ્યાએ તમે ઘીનો પણ ઉપયોગ કરી શકો છો. જો તમે તેલ 2 ટાઈમ ના ખાતા હોય તો તમે ઘી પણ લઈ શકો છો. એટલે આપણે હવે સાબુદાણાની ખીચડીનો વઘાર કરી લઈશું. આપણે પહેલાં વઘાર કરી લઈએ. વઘારમાં આપણે 4 થી 5 ચમચી જેટલું તેલ એડ કરી લઈશું. સાબુદાણાની ખીચડીની અંદર તેલ ઓછા પ્રમાણમાં જોઈતું હોય છે, અને વધારે પ્રમાણમાં આપણે નાખી દેતા હોય તો ખીચડી જ્યારે આપણે ખાતા હોય ત્યારે આપણે મોઢામાં ચપચપ એવું થતું હોય છે તેલ, એટલે આપણને સારું નથી લાગતું. એટલે આપણે ઓછા તેલમાં ખીચડી બનાવવાની છે. તેલ આપણું ગરમ થાય એટલે આપણે એની અંદર સોફ નાખી દઈશું. વરિયાળીનો અહીંયા વઘાર કરવાનો છે આપણે. હવે આપણે અડધી ચમચી હિંગ લીધી છે, હિંગ પણ આપણે એડ કરી લઈશું. લીમડાના પાન લીધા છે, મીઠા લીમડાના, એ પણ આપણે એડ કરી લઈશું. એની અંદર આપણે ઝીણા કાપેલા મરચાં લીધા છે, એ પણ એડ કરી લઈશું. આપણે અહીંયા લીલા મરચાંની તીખાશ લાવવાની છે, આપણે સૂકું લાલ દળેલું મરચું એડ નથી કરવાનું. હવે આપણે એની અંદર બટેકા જે લીધા છે ઝીણા ઝીણા કાપીને, એ આપણે એડ કરી લઈશું. આ બટેકાને આપણે અધકચરા બાફીને લીધા છે, જેથી કરીને આ જલ્દી સડી જતા હોય છે અને આપણે ખાવામાં પણ સરસ એવા લાગતા હોય છે. એટલે આપણે બાફીને ઉપયોગમાં લીધા છે. હવે આપણે કાળા મરીનો ભૂક્કો લીધો છે, એ પણ આપણે એડ કરી લઈશું. આ કાળા મરીના ભૂક્કાનો ટેસ્ટ એવો ખીચડીમાં સરસ આવતો હોય છે, એટલે આપણે કાળા મરીનો ભૂક્કો પણ એડ કર્યો છે એની અંદર. હવે આપણે એની અંદર થોડું મીઠું એડ કરી લઈશું. મીઠું આપણે 1 ચમચી લીધું છે. આપણે સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે. એની અંદર જે આપણે સિંગદાણાનો ભૂક્કો કર્યો છે, એ ભૂક્કો પણ એડ કરી લઈશું. હવે આપણે આ બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. સિંગદાણાને તમે રોસ્ટ કરીને એના ફોતરા ઉતારીને પણ નાખી શકો છો. મેં રોસ્ટ કર્યા વગર ફોતરા ઉતાર્યા નથી અને એમને એમ ટીચીને રાખે છે. આ સિંગદાણાનો કલર ખીચડીની અંદર બહુ સરસ એવો લાગતો હોય છે, ડિઝાઇન એવી સરસ લાગતી હોય છે, એટલે આપણે એને એમને એમ જ ટીચીને નાખ્યા છે. હવે આપણે આને ઢાંકીને 2 મિનિટ માટે રહેવા દઈશું. જો તમે જોઈ શકો છો, આપણે બટેકાને અને મસાલાને 2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે ખોલીને જોઈ લઈશું. જો મસાલો આપણો એવો સરસ એવો ચડી ગયો છે અને સિંગના દાણા જે નાખ્યા હતા એ પણ સરસ એવા કૂક થઈ ગયા છે. હવે આપણે આને મિક્સ કરી અને સાબુદાણા જે છે એને આપણે અંદર એડ કરી લઈએ. જો કેવા છૂટા છૂટા આપણા સાબુદાણા સરસ એવા પડી ગયા છે. હવે બધી જ વસ્તુને આપણે ફરીથી મિક્સ કરી લઈએ. પહેલાં થોડી કોથમીર એડ કરી લઈએ. થોડો આપણે જે ચેવડો લીધો છે એ પણ એની અંદર એડ કરી લઈએ. થોડો આપણે ઉપરથી નાખવા માટે રાખીશું. બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈએ.
આ સાબુદાણાની ખીચડીનો તમે બહાર લારીની જે સાબુદાણાની ખીચડી લાવીને ખાવ છો એવો સરસ એવો આ ઘરે બનાવીએ ખીચડીનો ટેસ્ટ આવે છે. તમે એકવાર ટ્રાય કરજો. તમે કોઈ દિવસ ટ્રાય ના કર્યો હોય તો આ રીતે તમે ચોક્કસથી ટ્રાય કરજો. બહુ સરસ એવી લાગે છે. જોઈ શકો છો કલર પણ આપણે સાબુદાણાની ખીચડીનો સરસ આવી ગયો છે. તમે આની અંદર હળદર વઘારમાં નાખવી હોય તો તમે નાખી શકો છો. આજે આપણે હળદર નથી નાખી અને તમારે નાખવી હોય તો તમે નાખી શકો છો. હવે આપણે ફરીથી આને 2 મિનિટ માટે સાબુદાણા અને બટેકાને બધાને 2 મિનિટ માટે રહેવા દઈશું ઢાંકીને. જો હવે આપણે 2 મિનિટ અહીંયા થઈ ગઈ છે. હવે આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈશું. જુઓ તમે જોઈ શકો છો આપણા સાબુદાણાનો કલર પણ ટ્રાન્સપરન્ટ થઈ ગયો છે અને સરસ એવો કલર પણ આવી ગયો છે. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી લઈશું અને નીચે ઉતારી લઈશું. આપણે એની અંદર થોડો લીંબુનો રસ એડ કરી લઈશું. આની અંદર જો તમે ગળ્યું ખાતા હોય, તમને વધારે ગળ્યું ભાવતું હોય આવું ખીચડીને એવું બધું, તો તમે ખાંડ પણ સહેજ એડ કરી શકો છો. આપણે એકલો લીંબુનો રસ એડ કર્યો છે અને આપણે જે ચેવડો નાખ્યો છે એ ચેવડો પણ ખાટો મીઠો જ છે, એટલે આપણે ખાંડ નાખવાની જરૂર નથી. હવે આ ચેવડો આપણે નાખી અને મિક્સ કરી લઈશું અને થોડી કોથમીર પણ મિક્સ કરી લઈશું અંદર. જોઈ શકો છો તમે આપણી ખીચડી અહીંયા સરસ રેડી થઈ ગઈ છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી, જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી આપણી આ ખીચડી બની ગઈ છે. હવે આપણે આને સર્વ કરી લઈશું. તમે ઉપવાસ કર્યો હોય અને તમે આવી રીતે એક ટાઈમ તમે ખીચડી બનાવી અને ખાઈ લો તો તમને આખો દિવસ બિલકુલ ભૂખ નથી લાગતી હોતી અને સાંજે એક ટાણું કરવાની પણ જરૂર નથી પડતી હોતી. એટલે આપણે આવી રીતે સાબુદાણાની ખીચડી ફરાળી બનાવીને ખાઈ શકીએ છીએ. હવે આપણે એની ઉપર થોડી કોથમીર ઉભરાવી દઈશું. જો તમને સાબુદાણાની ફરાળી ખીચડી બનાવવાની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ચેહર કિચનને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.